વેલકમ ઇન આરાધ્ય ટ્યુશન ક્લાસીસ। આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 જેનું નામ છે ગતિ, તો એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ લેક્ચર નંબર 1 ની અંદર। તો આપણી આસપાસ ગતિ ક્યાં ક્યાં જોવા મળે છે? તો તમે જોયું હશે, પક્ષી ઉડે છે, મતલબ પક્ષી ગતિમાં છે। તમારા અને મારા શરીરમાં રુધિરનું પરિભ્રમણ, પૃથ્વીનું પરિભ્રમણ, અણુઓની ગતિ, આવી તો અનેક ગતિઓ આપણી આસપાસ જોવા મળે। તમે રસ્તા ઉપર જુઓ તો બધા વાહનો ગતિ કરતા હોય, અવકાશમાં જુઓ તો પ્લેન ગતિ કરતું હશે, બરાબર છે। સૂર્યની સાપેક્ષે પૃથ્વી એની આસપાસ ફરતી હશે, પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરતી હશે, દરેક ગ્રહો આપણને ગતિમાં લાગે, બરાબર છે। એટલે ગતિ એક એવો ટોપિક છે કે જે આપણને અત્ર તત્ર સર્વત્ર ક્યાંક ને ક્યાંક જોવા મળે। પણ ગતિ એટલે શું? તો સમયની સાથે જેનું સ્થાન બદલાતું હોય। ગતિ એટલે શું? સમયની સાથે જેનું સ્થાન બદલાતું હોય। તો આપણે લખી શકીએ કે સમયની સાથે સ્થાન બદલે। સમયની સાથે સ્થાનમાં ફેરફાર થતો હોય। હવે અત્યારે જુઓ કે અત્યારે હું આમ વોક કરું છું તો પ્રત્યેક સમયે મારું સ્થાન બદલાય છે, મતલબ કે હું ગતિમાં છું, બરાબર છે। હવે હું અહીંયા સ્ટ્રેટ ઊભો છું, પરંતુ મારા શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ થાય છે, તો મારું શરીર કોઈને કોઈ ગતિમાં છે। પક્ષી ઉડે છે તો એ પણ કાંઈ ગતિમાં છે। હવે ગતિની બીજી એક લાક્ષણિકતા છે। લાક્ષણિકતા એવી છે કે અમુક વસ્તુ છે ને એ કોઈ સંદર્ભની અંદર ગતિમાં છે, જ્યારે એ જ વસ્તુ બીજા સંદર્ભની અંદર સ્થિર છે। ઉદાહરણ દ્વારા ખબર પડશે। આ એક રસ્તો છે, હવે રસ્તા ઉપર સરસ બ્લુ કલરની બસ જાય છે, ચલો ધીસ ઇઝ અવર બસ। બસમાં મસ્ત વ્યક્તિ બેઠો છે લાલ કલરના કપડાં પહેરીને, ચલો એને લાલ કલરના કપડાં આપણે પહેરાવી દીધા, ઓકે। આને આપણે નામ આપીશું એ। બસના જે રસ્તા ઉપર જાય છે એ રસ્તાના કિનારે સરસ વૃક્ષો છે। તમે પણ બસમાં બેઠા હશો અને તમે અનુભવ્યું હશે કે તમારી બસ જ્યારે રસ્તા ઉપર જતી હોય છે ત્યારે રસ્તાની આજુબાજુ રહેલા જે વૃક્ષો છે એ તમને તમારી પાછળની તરફ ગતિ કરતા હોય એવું પ્રતીત થાય છે। તો સેમ આ જ્યારે એ નામનો વ્યક્તિ છે બસમાં બેઠો છે અને તમારી જે બસ છે એ આ તરફ જઈ રહી છે, ત્યારે એમને આ જે વૃક્ષો છે એ કઈ તરફ ગતિ કરતા લાગશે? પાછળની સાઈડ। બંનેની સાઈડ કેવી હશે? ઓપોઝિટ હશે, બંને એકબીજાની વિરુદ્ધ સાઈડમાં ગતિ કરતા હોય એવું લાગશે। પરંતુ રસ્તા ઉપર કોઈ સરસ વ્યક્તિ બ્લેક કલરનો શર્ટ પહેરીને જાય છે, એટલે આને આપણે નામ આપી દઈશું બી। તો આ વૃક્ષો છે, તો આ વૃક્ષો વ્યક્તિ એ માટે ગતિમાં છે, પરંતુ વ્યક્તિ બી માટે વૃક્ષો કેવા છે? સ્થિર છે। તો આમ કોઈ વસ્તુ છે એ કોઈ સંદર્ભમાં ગતિમાં હોઈ શકે છે, જ્યારે અન્ય સંદર્ભમાં સ્થિર પણ હોઈ શકે છે। તો એની આપણે વાત કરી। આ સિવાય ગતિ છે એ અમુક ગતિ સુરેખ પથ પર થતી હોય। ગતિના પ્રકારો, આમ તો ગતિના ઘણા બધા પ્રકારો છે, પણ એમાં 2-4 પ્રકારો આપણે લખીએ એટલે તમને આઈડિયા ક્લિયર થાય। ગતિના પ્રકારો, સુરેખ પથ પર થતી ગતિ। કોઈ એકદમ સીધો રસ્તો છે અને એ રસ્તા ઉપર કાર જાય છે તો એને સુરેખ પથ પર ગતિ કહેવાય। વર્તુળાકાર ગતિ, ચકડોળમાં તમે બેઠા છો તો ચકડોળની જે ગતિ હશે એ કેવી હશે? વર્તુળાકાર પ્રકારની હશે। એ સિવાય બીજું તમે આગળ ઉપર ફિઝિક્સમાં ભણશો ચાક ગતિ। આવા ઘણા બધા ગતિના પ્રકાર આવે, પણ આ ચેપ્ટરની અંદર આપણે સુરેખ પથ પર થતી ગતિની મુખ્યત્વે વાત કરવી છે।
સુરેખ એટલે સીધો, અને સીધા પથ પર થતી ગતિ એટલે સીધા રસ્તા ઉપર થતી ગતિ. હવે તમે જોયું હશે છોકરાઓ કે સુનામી આવે, વાવાઝોડું આવે, અથવા પૂર આવે ત્યારે પાણીની ગતિ થતી હોય છે. એવી જ રીતે બીજી કન્ડિશન આપણે લઈએ કે આપણે વીજળીનું ઉત્પાદન કરતા હોય, તો તમે બંધની રચના કદાચ જોયું હશે કે ડેમની અંદર પાણીનો સંગ્રહ થયેલો હોય અને બંધમાંથી જ્યારે પાણી ઉપરથી પડે ત્યારે ટર્બાઇન ગોળ ગોળ ફરે છે અને ટર્બાઇનને ગોળ ગોળ ફરવાથી વીજળીનું ઉત્પાદન થાય છે. તો વીજળીનું ઉત્પાદન કરવા માટે પણ શેની જરૂર છે? પાણીની ગતિની જરૂર છે. તમે સુનામીને રોકી નહીં શકો, પરંતુ આ જે પાણીની ગતિ છે કે એ ગતિ દ્વારા તમે વીજળીનું ઉત્પાદન કરો છો એને તમે રોકી શકશો. મતલબ કે સુનામી, વાવાઝોડું છે, પૂર છે, તો આ પાણીની જે ગતિ છે ને એ અનિયંત્રિત ગતિ છે. અને વીજળીનું ઉત્પાદન જે પાણીની ગતિ દ્વારા થાય છે એ નિયંત્રિત ગતિ છે. એટલે ગતિ પણ નિયંત્રિત હોય તો એ આપણા માટે ફાયદાકારક છે, પરંતુ અનિયંત્રિત ગતિ સમગ્ર પૃથ્વી માટે ખૂબ જ નુકસાનકારક છે. આ વાત ઉપરથી આપણે સમજી શકીએ છીએ. બંનેમાં થાય છે તો પાણીની જ ગતિ, એકમાં અનિયંત્રિત, એકમાં નિયંત્રિત. નિયંત્રિત થશે તો આપણને ફાયદો થશે, વીજળીનું ઉત્પાદન મળશે. વાવાઝોડા સમયે ખૂબ જ જોરથી પવન ફૂંકાતો હોય છે, બરાબર છે? તો ખૂબ જ જોરથી પવન ફૂંકાશે તો એ પવન આપણા માટે નુકસાનકારક છે. પરંતુ હવે જો એ જ પવનની ગતિ નિયંત્રિત હશે તો પવનચક્કી વડે આપણે વીજળીનું ઉત્પાદન કરી શકશું. જો નિયંત્રિત ગતિ હશે ને તો એ આપણા માટે ફાયદાકારક છે. પછી તમે ઘણી વખત ટ્રેનમાં બેઠા હોય, તમારી ટ્રેન સ્થિર છે, પરંતુ તમારી પાસેથી કોઈ ગતિ કરતી ટ્રેન નીકળશે ત્યારે તમને થોડા સમય માટે ક્યારેક તેવું પ્રતીત થયું જ હશે કે તમારી પોતાની ટ્રેન પણ કેવી છે? ગતિમાં છે. વાસ્તવમાં તમારી ટ્રેન સ્થિર જ છે, એ ક્યાંય જ ગતિ કરતી નથી, પરંતુ એક મગજની અંદર આભાસ થાય કે આપણી જે ટ્રેન છે ને એ ટ્રેન શેમાં છે? ગતિમાં છે. આ સિવાય છોકરાઓ હવે તમને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારા ક્લાસરૂમની દિવાલ, આ તમારા ક્લાસરૂમની દિવાલ છે, આ દિવાલ સ્થિર છે કે ગતિમાં છે? તો જો તમે ક્લાસરૂમમાં બેઠા હશો તો તમારા માટે એ દિવાલ સ્થિર છે. પરંતુ હવે આ દિવાલ શેના ઉપર આવેલી છે? અલ્ટિમેટલી તો એક પૃથ્વી ઉપર જ આવેલી છે. તો પૃથ્વીથી તમે દૂર અવકાશમાં તમે ઊભા છો, દાખલા તરીકે અહીંયા એ નામનો વ્યક્તિ અવકાશમાં ઊભો છે અને એ આ એની દિવાલ છે ક્લાસરૂમની એને અવલોકન કરે છે. તો પૃથ્વી સતત શું ફરતી હશે? પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરતી હશે. તો આ ધરી ભ્રમણના કારણે અવકાશમાંથી તમને તમારા ક્લાસરૂમની દિવાલ કેવી લાગશે? ગતિમાં લાગશે. જ્યારે તમે પૃથ્વી ઉપર હશો ત્યારે તમને આ દિવાલ કેવી લાગશે? સ્થિર લાગશે. તો ગતિના અવલોકન કરવા માટે તમારું સ્થાન પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કયા સ્થાન ઉપર ઊભા છો અને કઈ ગતિનું તમે અવલોકન કરો છો. તો આ હતો ગતિનો બેઝિક ખ્યાલ. આપણે જોયું કે સામાન્ય ગતિના ઉદાહરણો જોયા, બરાબર છે? અમુક વસ્તુ છે એ કોઈ ગતિ કરતી વસ્તુ માટે ગતિમાં હોઈ શકે છે, પરંતુ સ્થિર વસ્તુ માટે કેવું હશે? સ્થિર પણ હશે. આગળ ગતિના પ્રકારો જોયા કે સુરેખ પથ પર થતી ગતિ છે, વર્તુળાકાર પથ પર ગતિ છે, ચાક ગતિ છે. તો ગતિના અલગ અલગ પ્રકારો છે, પણ આ ચેપ્ટરમાં આપણે જો વાત કરવાની છે એ માત્ર ને માત્ર વાત કરવી છે સુરેખ પથ પર થતી ગતિની, બરાબર છે? તો સુરેખ પથ પર થતી ગતિનું અવલોકન કરવા માટે, એને સમજવા માટે થઈને કેટલીક ટર્મ્સ સમજવી ઘણી ઉપયોગી છે. એના માટે થઈને આજે આપણે જોવાનું છે કે સ્થાનાંતર એટલે શું અને કાપેલું કુલ અંતર એટલે શું, બરાબર છે? એ જ સિવાય ગતિના બીજા આપણે એપ્લિકેશનની ઉદાહરણની વાત કરીએ
તો સુનામી છે, વાવાઝોડું છે, પાણીની અનિયંત્રિત ગતિ છે જે નુકસાનકારક છે, જ્યારે વીજળીનું ઉત્પાદન કરવા માટે જે પાણીની ગતિ જોઈએ છે, બરાબર છે, એ નિયંત્રિત ગતિ છે, તો એ આપણા માટે ફાયદાકારક છે. સેમ પવન પણ જો નિયંત્રિત પ્રમાણમાં હશે તો આપણને વીજળીનું ઉત્પાદન કરીને આપશે, તો એ પણ આપણા માટે ફાયદાકારક છે. તો વાત કરીએ કાપેલું કુલ અંતર આપણે કેવી રીતે કાઉન્ટ કરીએ છીએ, એઝ વેલ એઝ સ્થાનાંતરનું મૂલ્ય આપણા માટે શું હોય છે, બરાબર છે. સ્થાનાંતર શું છે, બેઝિક વાત કરીએ. ચલો આજે છોકરાઓ આપણે શીખીએ ગતિનું વર્ણન. ચલો આ છે તમારું ગામ. હવે ગામમાં અહીંયા શાળા છે, અહીંયા રેલવે સ્ટેશન છે અને અહીંયા ક્યાંક મારું ઘર છે. હવે તમને માત્ર એટલું જ કહેવામાં આવે છે કે રેલવે સ્ટેશનનું અંતર 2 કિલોમીટર છે. તો તમને થશે કે 2 કિલોમીટર ક્યાંથી 2 કિલોમીટર હશે, શાળાથી 2 કિલોમીટર હશે, અહીંયાથી 2 કિલોમીટર હશે, કે ઘરથી 2 કિલોમીટર હશે, એવો પ્રશ્ન થાય, સ્વાભાવિક વાત છે. પરંતુ હવે એવું કહેવામાં આવે તો કે શાળાથી રેલવે સ્ટેશનનું અંતર 2 કિલોમીટર છે, જ્યારે આપણા ઘરથી રેલવે સ્ટેશનનું અંતર 4 કિલોમીટર છે. તો તમે કહેશો કે આ શાળા છે, શાળાથી આ જે રેલવે સ્ટેશન છે આટલું અંતર કેટલું છે, 2 કિલોમીટર. એવી જ રીતે આ જે ઘર છે તો ઘરથી રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે, 4 કિલોમીટર. પણ તમને સીધું જેવું કહેવામાં આવે, માત્ર મૂલ્ય જ આપવામાં આવે કે રેલવે સ્ટેશનનું અંતર 2 કિલોમીટર છે, તો તમને પ્રશ્ન થશે કે ક્યાંથી 2 કિલોમીટર હશે. તો આજે ક્યાંથી પ્રશ્ન ઉદ્ભવે છે, તો એ ક્યાંથીનો જે જવાબ તમને મળે એ થશે તમારું સંદર્ભ બિંદુ. હવે હું તમને એવું કહીશ કે રેલવે સ્ટેશનનું અંતર 2 કિલોમીટર છે, તો તમને પ્રશ્ન થશે ક્યાંથી, તો તમે જવાબ આપશો, એટલે હું જવાબ આપીશ કે શાળાએથી. તો શાળા આપણું સંદર્ભ બિંદુ થશે. અહીં શાળા શું થશે, સંદર્ભ બિંદુ. એવી જ રીતે હું તમને પ્રશ્ન પૂછીશ કે રેલવે સ્ટેશનનું અંતર 4 કિલોમીટર છે, તો તમે પૂછશો કે સર ક્યાંથી 4 કિલોમીટર છે, હું જવાબ આપીશ કે ઘરથી. તો તમારું ઘર શું થશે, સંદર્ભ બિંદુ. આમ તમારે કોઈ પણ અંતર દર્શાવવું હોય તો સંદર્ભ બિંદુની જરૂર પડે ને પડે. સંદર્ભ બિંદુને બીજું નામ છે ઉગમ બિંદુ, જેને સામાન્ય રીતે આપણે O વડે દર્શાવીએ. તો આ હતું સામાન્ય રીતે ગતિનું વર્ણન. તો ગતિના વર્ણન કરવા માટે થઈને શેની જરૂર પડશે, સંદર્ભ બિંદુની. સંદર્ભ બિંદુને આપણે અન્ય ઉગમ બિંદુ તરીકે પણ ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ કે એક સુરેખ રસ્તો છે, બરાબર છે. ઝીરો, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 and 60. તમારું સ્થાન ઉગમ બિંદુ O ઉપર છે અને આજે મેં દર્શાવ્યું છે ને કિલોમીટર દર્શાવ્યું છે, યાદ રાખો કિલોમીટર. તમે અહીંયાથી અહીંયા જશો તો તમે 15 કિલોમીટરનું અંતર કાપશો, અહીંયાથી તમે અહીંયા જશો તો 25 કિલોમીટરનું અંતર કાપશો. મતલબ કે જે 2 ખૂટા છે એ 2 ખૂટા વચ્ચેનું અંતર કેટલું છે, 5 કિલોમીટર. 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, એટલે દરેક જે 2 ખૂટા છે એના વચ્ચેનું અંતર 5 કિલોમીટર છે. હવે તમે સૌપ્રથમ O થી લઈ અને એ બિંદુ સુધી જાઓ છો. તો તમને પ્રશ્ન થશે એ બિંદુ ક્યાં છે. હવે હું તમને જવાબ આપીશ કે તમારું એ બિંદુ છે અહીંયા. તો તમે અહીંયાથી લઈને મતલબ કે 0 થી લઈ અને કેટલું અંતર કાપો છો, 60. તો O A બરાબર 60 કિલોમીટર. 60 કિલોમીટર કાપ્યું.
હવે 60 કિલોમીટરથી તમે પાછા આવો છો અને વળી પાછા બી બિંદુએ પહોંચો છો. તમારું બી બિંદુ છે અહીંયા. બીજી તમારી ગતિ થાય છે એ થી બી બિંદુ સુધી કાપેલું અંતર એટલે કેટલું થશે? OB જેટલું. OB કેવી રીતે મળશે તમને? 60 માઇનસ 35. તમે ગણતરી પણ કરી શકો. 5, 10, 15, 20 અને 25. 60માંથી 35 જાય એટલે કેટલા આવે? 25 કિલોમીટર. હજી તમે બી બિંદુથી સી બિંદુ તરફ આવો છો. તમને પ્રશ્ન થાય સી બિંદુ ક્યાં છે? તો તમારું સી બિંદુ છે અહીંયા. તો ત્રીજી તમારી ગતિ છે બી થી સી બિંદુ સુધી કાપેલું અંતર. મતલબ સોરી, અહીંયા એ થી બી આવશે, માય મિસ્ટેક. બી થી સી. આ બી થી તમે ક્યાં જાઓ છો? સી સુધી. તો કેટલું? 35 માઇનસ 25. તમે ગણી પણ શકો. 35 થી 30 એટલે 5 કિલોમીટર. 30 થી 25 એટલે 5 કિલોમીટર. ટોટલ 10. 35 માઇનસ 25 10 કિલોમીટર. તો તમે ટોટલ કેટલું અંતર કાપ્યું? તો આ ત્રણેયનો સરવાળો કરવો પડશે. 60 પ્લસ 25 પ્લસ 10. તો ટોટલ મને મળશે 5, 6 ને 2 8 ને 1 9 95 કિલોમીટર. ટોટલ કપાયેલું અંતર કેટલું હશે? 95 કિલોમીટર. સૌથી પહેલાં 0 થી લઈને 60 કિલોમીટરનું અંતર કાપ્યું, વળી પાછું 60 થી 35 મતલબ કે 25 કિલોમીટરનું અંતર કાપ્યું, વળી પાછું બીજું 10 કિલોમીટરનું અંતર કાપ્યું, એટલે ટોટલ 95 કિલોમીટર કાપેલું અંતર. બરાબર છે? કોઈ પણ વસ્તુ દ્વારા કપાયેલું કુલ અંતર 95 કિલોમીટર છે. કપાયેલું અંતર ક્યારે શૂન્ય ન હોય, કેમ કે તમે અંતર કાપો છો મતલબ કે તમારા સ્થાનમાં કોઈ ફેરફાર થાય છે. બરાબર છે? એટલે એનું મૂલ્ય ક્યારે શૂન્ય હશે નહીં. ખાસ વાત નોટ ડાઉન કરજો. કાપેલું અંતર શૂન્ય હોતું નથી. કાપેલા અંતરની વાત અહીંયા પૂરી થાય છે અને નવી વાત ચાલુ થાય છે સ્થાનાંતર. તો હું આને ઇરેઝ કરી નાખું છું. માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે કોઈ વસ્તુ છે O થી A સુધી પહોંચે છે, A થી B અને B થી C ત્યાં સુધીમાં એ 95 કિલોમીટરનું અંતર કાપે છે. એટલી વાત મગજની અંદર ફિટ કરીને રાખો. કાપેલું કુલ અંતર બરાબર 95 કિલોમીટર. કાપેલું કુલ અંતર બરાબર 95 કિલોમીટર. અને હજી એક વખત કાપેલું કુલ અંતર. હવે આપણે વાત કરવી છે સ્થાનાંતર. સ્થાનાંતર શું છે? તો કોઈ વસ્તુનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એ બંને વચ્ચે જેટલો તફાવત હોય એને કહેવાય સ્થાનાંતર. તો તમે કહી શકો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આ બંને વચ્ચેનો તફાવત એટલે આ બાદબાકીની નિશાની છે. તફાવત એટલે બાદબાકી. તો આપણા કિસ્સાની અંદર તમે જો સ્થાનાંતર આપણે ગણવું છે તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન મારું ક્યાં છે? સી બિંદુ ઉપર છે તો હું લખીશ 25. પ્રારંભિક સ્થાન મારું 0 ઉપર હતું -0. તો મારો જવાબ આવશે 25 કિલોમીટર. સ્થાનાંતર તમે જોયું હશે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એ બંનેના મૂલ્યમાં તફાવત જોવા મળે છે. કાપેલું કુલ અંતર 95 કિલોમીટર છે, સ્થાનાંતર 25 કિલોમીટર છે. મતલબ કાપેલું અંતર કોના કરતાં મોટું હશે? સ્થાનાંતર કરતાં મોટું હશે, અથવા છે. આપણે કહી દઈએ આ કિસ્સાની અંદર છે. હવે તમે વિચારો
કે કોઈ વસ્તુ છે એ 0 થી સ્ટાર્ટ કરી અને એ સુધી જ પહોંચે છે, પછી એ થી બી જતી જ નથી, માત્ર એ જગ્યાએ પછી શું થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. તો એને કાપેલું કેટલું અંતર હશે કે 0 થી લઈ અને 60 સુધી, મતલબ કે 60 કિલોમીટરનું અંતર કાપશે. હવે ત્યાંથી બીજે ક્યાંય ગતિ જ કરતી નથી, મતલબ કે એનું અંતિમ સ્થાન કયું બની જાય છે, 60 કિલોમીટર થઈ જાય છે. તો તમારે શું લખવાનું, અંતિમ સ્થાન બરાબર 60, પ્રારંભિક સ્થાન બરાબર 0. તો તમને 25ની જગ્યાએ જવાબ આવશે 60. કાપેલું કુલ અંતર પણ આવશે 60. તો કોઈ કન્ડિશનની અંદર કાપેલું અંતર અને સ્થાનાંતર સરખું પણ હોઈ શકે, એટલા માટે તેને આપણે બરાબરની નિશાની પણ લખી શકીએ. તો આનો મતલબ થશે કાપેલું અંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. હંમેશા કાપેલું અંતર છે સ્થાનાંતરના મૂલ્ય જેટલું અથવા સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધારે હશે. આગળ મેં એક વાત લખી હતી ઇમ્પોર્ટન્ટ, કે કાપેલું અંતર છે ને એ ક્યારેય શૂન્ય હોતું નથી, પરંતુ સ્થાનાંતર છે ને આ શૂન્ય હોઈ શકે છે, યાદ રાખો. સ્થાનાંતર તમારું શૂન્ય હોઈ શકે છે, પરંતુ કાપેલું કુલ અંતર ક્યારેય શૂન્ય હોતું નથી. તો આ હતી સ્થાનાંતરની વાત. આના પછીની એક બહુ સરસ વાત આપણે જોવાની છે. પ્રવૃત્તિ એક આપેલી છે, તમને દોડાવવા છે ફૂટબોલના ગ્રાઉન્ડની અંદર. ફૂટબોલનું ગ્રાઉન્ડ કદાચ જોયું હશે, કેવું હોય છે, લંબચોરસ પ્રકારનું કંઈક હોય છે. દોરી નાખીએ બોર્ડ ઉપર અને કંઈક પ્રવૃત્તિ પણ કરીએ. પાઉઝ કરી દીધી તમે? આ છે આપણું એક ફૂટબોલનું મેદાન. તમે આ ખૂણે ઊભા છો અને તમારે આ ખૂણા સુધી પહોંચવું છે. તો આ ખૂણો અને આ ખૂણો એકબીજાનો કેવો ખૂણો છે? વિરુદ્ધ ખૂણો છે. હવે તમારા હાથમાં એક મીટર પટ્ટી છે, તમારે અહીંયાથી લઈને મીટર પટ્ટીને શું કરતી જવાની છે? ખેંચતી જવાની છે, બરાબર છે? તમે એ થી લઈ અને બી સુધી તમે જાઓ છો, બરાબર છે? અને તમારી મીટર પટ્ટી કંઈક એવું આંક દર્શાવે છે 180 મીટર. તમારી મીટર પટ્ટી 180 મીટર જેટલી શું થઈ ગઈ છે? અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચતા રસ્તા ઉપર તમે પાથરેલી છે, બરાબર છે? કેમ કે મીટર પટ્ટી લેતી જવાની છે અને ખેંચતી જવાની છે અને તમારે બી સુધી પહોંચવાનું છે. તો હવે તમને પૂછવામાં આવે કે તમારું સ્થાનાંતર કેટલું, અને એવી જ રીતે તમને પૂછવામાં આવે કાપેલું અંતર કેટલું. તમારી પાસે મીટર પટ્ટી આપી દીધેલી છે. તો સ્થાનાંતર માટે અને કાપેલા અંતર માટે, તો કાપેલું અંતર તમે કેવી રીતે નક્કી કરશો કે મીટર પટ્ટી 0 થી સ્ટાર્ટ કરી હતી, એ થી તમે બી સુધી પહોંચો છો, એટલે મીટર પટ્ટી જે છે એનો આંક 180 મીટર દર્શાવે છે, એટલે કાપેલું અંતર કેટલું થશે? 180 મીટર. પરંતુ સ્થાનાંતર, તો સ્થાનાંતર માટે અંતિમ સ્થાન બી ઉપર, પ્રારંભિક સ્થાન એ ઉપર, એ બંને વચ્ચે જેટલું અંતર થશે, ઓછામાં ઓછું જેટલું અંતર થશે. તો ઓછામાં ઓછું અંતર એટલે બંનેને તમે સીધું જોઈ લો. તો અહીંયાથી લઈને અને આટલું જે અંતર થશે એ તમારું થશે સ્થાનાંતર. એ 180 કરતાં કેવું હશે? ઓછું હશે. તો આપણે લખી શકીએ સ્થાનાંતર કેટલું હશે? 180 મીટર કરતાં ઓછું હશે. તો આગળ પણ મેં તમને એ વાત પ્રૂવ કરીને આપી કે સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ કાપેલા કુલ અંતર કરતાં ઓછું પણ હોઈ શકે, એના જેટલું પણ હોઈ શકે. તો આ જે કિસ્સાની અંદર સ્થાનાંતરનું મૂલ્ય કેવું છે? કાપેલા અંતર કરતાં ઓછું છે. આના પછી એક વાત કરેલી છે કે ભારતનો નકશો છે, તો ભારતના નકશામાં તમે જોશો કે અહીંયા દિલ્હી આપેલું છે, બરાબર છે? અને નીચે ક્યાંય ભુવનેશ્વર છે. હવે રસ્તાની અંદર તમે વાત કરો કે દિલ્હીથી ભુવનેશ્વરનું અંતર કેટલું છે, બરાબર છે? તો તમે સ્થાનાંતર એટલું કરશો ઓછામાં ઓછું. પરંતુ એવું તો કંઈ બનશે નહીં કે દિલ્હીથી તમે જાઓ સીધા ભુવનેશ્વર એકદમ સુરેખ જ રોડ હોય. રોડ ક્યારેક ક્યારેક વળાંક પણ લેતો હોય. તો જો બ્લુ કલરથી રોડ છે આપણે દર્શાવીએ છીએ, તો તમે જુઓ કે મારી બ્લુ લાઈન છે, તો બ્લુ લાઈન ઉપર જ્યારે હું ગતિ કરીશ, બરાબર છે? બ્લુ આપણો શું છે? રોડ છે. તો આપણી ગાડી જ્યારે રોડ પર ગતિ કરશે અને એવું આપ્યું કે દિલ્હીથી ભુવનેશ્વરનું અંતર
1800 કિલોમીટર છે એવું તમને રેન્ડમલી કોઈ પણ આપી દીધેલું છે બરાબર, ચોપડીમાં કંઈક 1865 કેવો સ્પેસિફિક આંક છે. આપણે એવું લઈ લઈએ કે દિલ્હીથી ભુવનેશ્વર કેટલા કિલોમીટર દૂર છે? 1800 કિલોમીટર દૂર છે. પરંતુ તમારી ગાડીની અંદર એક મીટર ફિટ કરેલું હોય, ઓડોમીટર જેને કહેવાય. ઓડોમીટર શું દર્શાવે છે? તમે કેટલું અંતર કાપો છો. તો તમે અહીંયાથી જાઓ, અહીંયાથી જાઓ, અહીંયાથી જાઓ, આમ આવી રીતે ફરતા 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 તમે ક્યાં પહોંચો છો? ભુવનેશ્વર પહોંચો છો. તો તમારા ઓડોમીટરનો આંક કેટલો આંક દર્શાવશે? 1800 કિલોમીટરથી વધારે. મતલબ તમે કાપેલું અંતર કેટલું છે? 1800 કિલોમીટર કરતાં વધારે. પરંતુ તમે સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતર તમે કરેલું છે 1800 કિલોમીટર. આના પછીના લેક્ચરની અંદર આપણે નિયમિત ગતિ, અનિયમિત ગતિ, વેગ અને પ્રવેગ વિશે ઊંડાણપૂર્વક કરીશું. થેન્ક યુ. બાય.